સુરતમાં રાષ્ટ્રીયકૃત બેંકની મહિલા કર્મચારી પોતાનું ઘર છોડીને ગાયબ થઈ ગઈ છે। દુનિયા છોડકર જા રહી હું એવી ચિઠ્ઠી લખીને તે ગુમ થઈ ગઈ હોવાની જાણકારી સામે આવી છે। આપણે જણાવી દઈએ કે પરિવાર દ્વારા ફરિયાદ આ મામલે નોંધવામાં આવી છે। અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે જ તપાસ શરૂ કરી દીધી છે। 31 વર્ષીય આ મહિલા અડાજણમાં તેની નાની બહેન સાથે રહેતી હતી અને બંને બહેનો એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે। જો કે અચાનક બહેને ઘર છોડીને ગુમ થઈ જતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। ત્યારે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, એક મહિલા ચિઠ્ઠી લખીને ગુમ થઈ ગઈ છે, તપાસમાં શું વિગતો ખુલી? જે રીતે અડાજણ વિસ્તારની અંદર 31 વર્ષે જે રજની કુમારી જે નામની જે મહિલા છે તે 2 દિવસથી ઘરેથી જે ગુમ થઈ ગઈ છે। ત્યારે ઘરના લોકોએ જે શોધખોળ કરી પણ જે ન મળી આવતા ત્યારબાદ ઘરની અંદરથી એક જે ચિઠ્ઠી મળી આવી હતી જે આ મહિલા દ્વારા લખવામાં આવી હતી અને ત્યાં મૂકીને જે ઘર છોડીને ગઈ છે, જેની અંદર ભગવાન અને દુનિયામાં मेरे लिए कोई जगह नहीं है, इसलिए मतलब जा रही ऐसे कि જે ચિઠ્ઠી લખી અને આજે મહિલા ગુમ થતાની સાથે તેની બેન સાથે રહેતી હતી, જેના બેન દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનની અંદર આ મામલે મહિલા જે બેન ગુમ થયાની જે ફરિયાદ આપતાની સાથે જ હાલમાં અડાજણ પોલીસે જે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કારણ કે હજુ સુધી 2 થી 3 દિવસ વીતી ગયા છતાં પણ આ મહિલા ક્યાંય તેનો કોઈ બાળ સંભાળ મળી નથી। એટલે હાલમાં પોલીસે અલગ અલગ દિશાની અંદર તપાસ હાથ ધરી છે, ક્યાં ગઈ છે, કોની સાથે ગઈ છે અથવા તો કઈ જગ્યાએ ગઈ છે, તે તમામ તપાસ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી બળદેવ, આભાર માહિતી આપવા બદલ। તો એક ચિઠ્ઠી લખીને આ મહિલા ઘરેથી ગુમ થઈ ગઈ છે, તેની નાની બહેન સાથે રહેતી હતી। પરિવારે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મહિલા ક્યાં ગઈ, કયા કારણોસર તેને ઘર છોડ્યું તે તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરી છે।